નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક આજની નજર કરીએ મુખ્ય સમાચારો પર। સુરત પોલીસ દ્વારા મહિલાઓની સાવચેતી માટે કામગીરી કરવાની સાથે અનાથ બાળકીઓ માટે ગરબાનું કરાયું આયોજન। મુંબઈના નાઇજીરિયન વ્યક્તિ પાસેથી લવાતો ડ્રગ્સ સાથે 2 પકડાયા। અઠવા અને અડાજણમાં આધુનિક ગાર્ડનનું કરાયું લોકાર્પણ। સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા લેબ્રોન એસોસિએશન અને એસટીબી ચેરમેન વચ્ચે બેઠક યોજાઈ। ગરબાના કપડાં પહેરી સ્કૂલે જતી વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર વાહન ચાલકની ધરપકડ। સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 10 વાહનોની ચોરી કરનાર લબરમુચ્છિયો પકડાયો। હાલ પવિત્ર નવરાત્રી ચાલી રહી છે અને આજે ત્રીજું નોરતું છે, ત્યારે સુરત શહેરમાં ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે અને માતાની આસ્થામાં ગળાડૂબ જોવા મળી રહ્યા છે। ત્યારે આ ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસ સતત ખડેપગે રહીને કામગીરી કરી રહી છે। પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે સતત પહેરો રાખવામાં આવી રહ્યો છે। જુદા જુદા આયોજકોને ત્યાં કડક પહેરેબાજી જોવા મળી રહી છે। તો બીજી તરફ આજ પોલીસ દ્વારા ખાસ ગરબાનું આયોજન કરી અનાથ બાળકોને ગરબે રમાડવામાં આવ્યા હતા। સુરત શહેરની સલાબતપુરા પોલીસ દ્વારા અનાથ બાળકીઓને પવિત્ર નવરાત્રિમાં ગરબે રમવાનો અવસર પ્રાપ્ત થાય તે હેતુથી ખાસ ગરબાનું આયોજન કરાયું હતું। પોલીસ સ્ટેશનના પટાંગણમાં નવરાત્રિના અવસરે આ સમગ્ર આયોજન યોજાયો હતો, જેમાં અનાથ બાળકીઓ ઉપરાંત પોલીસ કર્મચારીઓ ગરબાના તાલે ઝૂમ્યા હતા। આ અવસરે ડીસીપી, એસીપી તેમજ સલાબતપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ ઉપરાંત સમાજસેવીઓ પણ આ ગરબા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગરબાના તાલે અનાથ બાળકીઓ સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા। પાલનપુર જકાતનાકા ખાતે આવેલ વિદ્યાકુંજ સ્કૂલ અડાજણની ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે ત્રિદિવસીય નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાકુંજના ગ્રાઉન્ડમાં કરાયેલા આ આયોજનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ ગરબે ઘૂમ્યા હતા। વિદ્યાકુંજ શાળા દ્વારા ત્રિદિવસીય આયોજનમાં પ્રથમ દિવસે ધોરણ 8થી લઈને 12ના વિદ્યાર્થીઓના ગરબાનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં 1000 જેટલા વિદ્યાર્થીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં અંબાના ચોકમાં ગરબે રમ્યા હતા। વિદ્યાર્થીઓને પોતાના સાથી મિત્રો સાથે ગરબે રમવાની ખૂબ મજા આવી હતી અને વિદ્યાર્થીઓને બેસ્ટ ડ્રેસ અને બેસ્ટ એક્શનમાં છોકરા અને છોકરીઓને પ્રથમ 5 ક્રમને ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત પણ કરાયા હતા। વિદ્યાકુંજના મેનેજિંગ ડિરેક્ટર જયંતિભાઈ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આરતીનો પણ લાભ લીધો હતો, સાથે વિજેતાઓને સન્માનિત પણ કર્યા હતા। આ સંપૂર્ણ આયોજનમાં વિદ્યાકુંજના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના આચાર્ય મિત્રોને તેમજ શિક્ષક મિત્રોએ તમામ પ્રકારની વ્યવસ્થા સંભાળી હતી। વિદ્યાકુંજના સંકુલ નિયામક મહેશભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમમાં માર્ગદર્શન આપ્યું હતું।
મારું નામ હિતેન્દ્ર પટેલ છે. મારી શાળાનું નામ વિદ્યાકુંજ સ્કૂલ છે. વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ અનેરો જોવા મળે છે અને બાળકોને ખબર જ છે કે વિદ્યાકુંજમાં પ્રતિવર્ષ ભવ્ય રીતે ગરબાનું આયોજન થાય છે, એટલે ખૂબ આતુરતાથી એ લોકો રાહ જોતા હતા. અને જેવી નવરાત્રી શરૂ થઈ અને જાહેરાત થઈ ત્યારથી એમનામાં થનગનાટ જોવા મળી રહ્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં નશીલા પદાર્થો તેમજ એમડી ડ્રગ્સનું વેચાણ કરતા અનેક ઇસમોને પકડી પાડવામાં સફળતા મળી છે. ત્યારે સુરતની ખટોદરા પોલીસે 3.11 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીને પકડી પાડ્યા છે. સુરતમાં ડ્રગ્સની સપ્લાય કરનાર એમડી મુંબઈના નાઇજેરિયન વ્યક્તિ પાસેથી લવાતો હતો. હાલ પોલીસે આ તમામ બાબતે વધુ કાર્યવાહી શરૂ કરી છે. નવરાત્રિના તહેવારને લઈને સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ખૂબ મજબૂત કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન અલગ અલગ ડ્રાઈવ યોજીને ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે. તો બીજી તરફ નશીલા પદાર્થોનું સેવન કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઇસમો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે 3 ઓક્ટોબર 2024ના રોજ સર્વેલન્સમાં રહેલા ખટોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે એક ઇસમ ઉધના મગદલા રોડ નવજીવન સર્કલ પાસે કાળા કલરની કારમાં એમડી ડ્રગ્સ સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી કારમાં તપાસ કરતા અંદરથી 3.11 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ઉપરાંત ગાડીમાંથી રોકડા રૂપિયા 2,16,000 પણ મળ્યા હતા. સાથે પોલીસે કાર સહિત કુલ રૂપિયા 15,17,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કારમાં બેસેલા વિશાલ શાહ નામના ઇસમની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તેની પાસેથી જે રોકડા રૂપિયા છે તે ગેસ કંપનીમાં કામ કરતો તેનું કનેક્શન હતું. આ બાબતના પુરાવા તરીકે બેંક સ્ટેટમેન્ટ સહિતના મેસેજ પણ પોલીસને સામે આપ્યા હતા. અને ગાડીમાં વજન કાંટો હોવા બાબતે વિશાલ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોતે જેની પાસેથી મુદ્દામાલ ખરીદતો હતો તેની પાસેથી ઘણી વખત એમડી ઓછું આપવામાં આવતું હતું અને એમડી ઓછું ન આવે એટલા માટે તેની પાસે વજનનો કાંટો રાખતો હતો. પૂછપરછમાં એવું પણ સામે આવ્યું હતું કે વિશાલ શાહ રાણી તલાવ ખાટકી વાલે લાલ દરવાજા ખાતે રહેતા મોહમ્મદ ફારૂક ઇબ્રાહિમ ફ્રૂટવાલા પાસેથી એમડી ડ્રગ્સનો મુદ્દામાલ ખરીદતો હતો. જ્યારે પોલીસે તાત્કાલિક અસરથી મોહમ્મદ ફારૂક ઇબ્રાહિમ ફ્રૂટવાલાની ધરપકડ પણ કરી છે. ઇબ્રાહિમ ફ્રૂટવાલાની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આ મુદ્દામાલ મુંબઈથી નાઇજેરિયન ઇસમ પાસેથી લવાતો હતો. હાલ પોલીસે આ આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરત મહાનગરપાલિકા અને ખાનગી કંપની દ્વારા શહેરના 8 ઝોન ખાતે અને રાંદેર ઝોન ખાતે આકર્ષક રૂપિયા 12 કરોડના ખર્ચે બગીચા બનાવવામાં આવ્યા છે. આ બગીચામાં લોકો હરીફરી શકે અને પોતાનો શ્વાસ જાળવી શકે તેવા તમામ પ્રકારના સાધનોથી સજ્જ ઉદ્યાન બનાવવામાં આવ્યું છે. સુરતના ગાર્ડન પૈકીમાં આ ગાર્ડન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પીપીપી ધોરણે તૈયાર થયેલા 2 ગાર્ડનનું આજે લોકાર્પણ થતાં લોકો તેનો ઉપયોગ પણ કરી શકશે. કેન્દ્રીય જળ મંત્રી CR પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકા અને ટોરેન્ટ ગ્રુપના UNS ફાઉન્ડેશન દ્વારા પબ્લિક પાર્ટનરશિપ પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ કુલ રૂપિયા 12 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન તેમજ રૂપિયા 2.75 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયેલા સમાજ સુધારક શ્રી રવિશંકર મહારાજ ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાર્ડનનું નામ શ્રી રવિશંકર મહારાજના નામ પરથી રાખવામાં આવ્યું છે. ત્યારે અડાજણમાં આવેલ બગીચાનું નામ પ્રખ્યાત ગુજરાતી સાહિત્યકાર શ્રી જ્યોતિન્દ્ર દવેના નામથી રાખવામાં આવ્યું છે. શ્રી રવિશંકર મહારાજ ઉદ્યાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલું છે. કુલ 5700 ચોરસ મીટર વિસ્તાર ધરાવતા બગીચાના નવીનીકરણ પાછળ રૂપિયા 2.75 કરોડના ખર્ચ થયો છે. જ્યારે શ્રી જ્યોતિન્દ્ર દવે ઉદ્યાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન એટલે કે અડાજણ વિસ્તારમાં આવેલું છે અને આ બગીચાનું નવીનીકરણ કરવા માટે 12 કરોડનો ખર્ચ થયો છે. આ નવીનીકરણ થયેલા બગીચાઓ ટોરેન્ટ ગ્રુપની જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તમ બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. આ બંને બગીચાઓ મુલાકાતીઓની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ઉત્તમ સુવિધા સાથે તૈયાર કરાયા છે. આજ રોજ જળમંત્રી CR પાટીલના હસ્તે આ સમગ્ર બંને ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત ડાયમંડ્સ બુર્સ ખાતે વેપાર ઝડપથી શરૂ થાય તેના માટે નિર્માણ બાદથી સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ અનેક એવા કારણો છે જેના કારણે હજી સુધી સુરત ડાયમંડ બુર્સ શરૂ થઈ ચૂક્યું નથી. ફરી એક વખત સુરત ડાયમંડ કમિટી દ્વારા ડાયમંડ એસોસિએશન, લેબગ્રોન ડાયમંડ એસોસિએશન અને તેમની સાથે સંકળાયેલા તમામ વેપારીઓને સીધી રીતે મળવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આજે મળેલી બેઠકમાં ફરી એક વખત મેન્યુફેક્ચરર, ટ્રેડર અને બ્રોકર્સ તમામને વિનંતી કરવામાં આવી છે કે તમે બધા સહકાર આપો. સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા દશેરાના દિવસથી નવી ઓફિસ શરૂ થાય તેવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને ડાયમંડ ઉદ્યોગમાં હાલ આંતરરાષ્ટ્રીય સ્તરો પર પણ અનેક સંકટો ઊભા થયા છે. તેના કારણે ડાયમંડ ઉદ્યોગ મંદીના ભરડામાં ફસાયેલો છે. બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગની તૈયાર તો થઈ ગયું છે, પણ ડાયમંડ ટ્રેડિંગના જે સપના જોવામાં આવી રહ્યા છે તે હજુ સુધી સાકાર થતો નથી. આજે ડાયમંડ બુર્સ કમિટીના ચેરમેન અને લેબગ્રોન ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા તમામ મેન્યુફેક્ચરિંગ, બ્રોકર્સ અને એસોસિએશનના પ્રમુખ સાથે બેઠક મળી હતી, જેમાં તમામ લોકોએ પોતાને પડતી મુશ્કેલીઓ અંગે સીધી રજૂઆત કરી હતી. સુરત ડાયમંડ બુર્સ કમિટીના ચેરમેન દ્વારા તેમની સમસ્યાનો ઉકેલ લાવવા બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી અને તેનો ઉકેલ કઈ રીતે લાવી શકાય તે અંગે પણ માહિતગાર કર્યા હતા. સુરત હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે રત્ન કલાકાર અને સંચાલકો વચ્ચે ધીરે ધીરે ઘર્ષણ શરૂ થઈ ગયું છે. છેલ્લા 2 દિવસથી કતારગામ વિસ્તારમાં આવેલ એશિયન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 800 જેટલા કર્મચારીઓ કામથી અળગા રહી વિરોધ નોંધાવી રહ્યા છે. કંપની દ્વારા દિવાળી બોનસ છેલ્લી વખત આપવા અને પગારમાં 15% ઘટાડો કરવાના નિર્ણયથી રત્ન કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પોતાના બોનસ સહિતની માંગણી પૂર્ણ ન થતાં તમામ કર્મચારીઓ વિરોધ પર ઉતર્યા છે. કતારગામ વિસ્તારમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલ રશિયન સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રત્ન કલાકારો દ્વારા આજ રોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રત્ન કલાકારોના કહેવા મુજબ છેલ્લા 2 દિવસથી તેઓ પોતાની માંગણીને લઈને કામથી અળગા રહ્યા હતા. આજે ફરી એક વખત ફેક્ટરીના સંચાલકો સાથે વાતચીત કરતા તેમણે યોગ્ય જવાબ ન આપતા વિરોધ શરૂ કર્યો છે. તમામ રત્ન કલાકારો કંપનીમાંથી નીચે કેમ્પસમાં આવી ગયા હતા અને રોષ દર્શાવ્યો હતો. એશિયન સ્ટાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અંદાજે 800 જેટલા રત્ન કલાકારો કામ કરી રહ્યા છે અને કંપનીના સંચાલકોની મનમાની અંગે રત્ન કલાકારોએ જણાવ્યું હતું કે કંપનીના સંચાલકો સાથે સતત 2 દિવસથી વાટાઘાટો ચાલી રહી છે. અમારા દ્વારા કેટલીક માંગણીઓની રજૂઆત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને દિવાળી બોનસ પણ આપવામાં આવે. અમને દર વર્ષે માર્ચ મહિનામાં અને દિવાળી સમયે બોનસ આપવામાં આવતું હતું, પરંતુ કંપની દ્વારા હવે બંધ કરી દેવામાં આવ્યું છે. આ વખતે રજૂઆત કર્યા બાદ તેમણે કહ્યું હતું કે આ તમારું છેલ્લું બોનસ હશે. હવે પછી કંપની દ્વારા બોનસ આપવામાં આવશે નહીં. આ મહિનાથી જે પગાર આવશે તેમાં 15%નો કાપ પણ મૂકવામાં આવશે. આ નિર્ણય કંપની દ્વારા કરવામાં આવતા અમારો વિરોધ શરૂ થઈ ગયો છે. અમારી જે માંગણી છે તે સંતોષવામાં આવી રહી નથી. આમ છતાં છેલ્લા ઘણા સમયથી કામ ખૂબ ઓછું થઈ રહ્યું છે અને અમને યોગ્ય વેતન પણ મળતું નથી. જે કામ થઈ રહ્યું છે તેમાં પણ 15%નો કાપ મૂકવાની વાત આવતા કર્મચારીઓ દ્વારા વિરોધ દર્શાવાયો હતો. ઘટના બની હતી, કેમ વિરોધ કરી રહ્યા છે? તમે આ રીતના પકડો છો નહીં, તમારો મારી વાત સાંભળો, તમારો પક્ષ રાખવા માંગીએ છીએ. અમે સાહેબ સાથે વાત કરવા આવ્યા છે, સાહેબની સાથે વાત કરો છો. ચલો થેન્ક યુ. જો અમે વ્યવસ્થિત રીતે થેન્ક યુ કરીએ છીએ. સાંભળો, શું નામ છે તમારું? અમે પણ કંપનીના એમ્પ્લોય જ છે ને, અમે પણ એ જ કોશિશમાં મુખ્ય માંગણીઓ છે રત્ન કલાકારોની. આ લોકોની રજૂઆત છે શું છે?
સુરતમાં છેડતી અડપલાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે શાળાએ પોતાના બાળકોને કોની સાથે મોકલવામાં આવે તેને લઈને પણ વાલીઓમાં પ્રશ્ન ઊભો થયો છે. વાલીઓને માટે આંખો ખોલતો એક કિસ્સો સામે આવ્યો છે. અડાજણ વિસ્તારમાં સગીર વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાન ચાલકે છેડતી કરી હતી અને વિદ્યાર્થીનીએ શિક્ષકને ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ પોલીસે આરોપી વાન ચાલકને ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઓલપાડ રોડની સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની સ્કૂલ વાન ચાલકે સગીર વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાન ચાલકે છેડતી કરી હતી. વાન ચાલક વિજય મધુકર પોસ્તુરેની સામે છેડતી અને પોસ્કો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. સ્કૂલ વાનનો ચાલક 2 સંતાનોનો પિતા છે અને 3જી તારીખે નવરાત્રિના નોરતા શરૂ થયા હતા. આથી સ્કૂલમાં ગરબાનો પ્રોગ્રામ હોવાથી 17 વર્ષની તરુણીએ ટ્રેડિશનલ ડ્રેસમાં ઘરેથી સવારે સ્કૂલ વાનમાં ગઈ હતી. દરમિયાન વાનના ચાલકે વિદ્યાર્થીને અડપલા કરી ફોટો પાડવા કોશિશ કરી હતી. શિક્ષકને ફરિયાદ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. સ્કૂલના સંચાલકે આવવા વાન ચાલક સામે કોઈ કાર્યવાહી ન કરી ઉપરથી વિદ્યાર્થીનીને બીજી સ્કૂલ વાનમાં શિફ્ટ કરી દીધી હતી. પોલીસે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈ છેડતીનો ગુનો દાખલ કરી આરોપી સ્કૂલ વાનના ચાલકને પકડી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં વાહન ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે અલગ અલગ વિસ્તારમાંથી વાહન ચોરી કરનાર રીઢા આરોપીને પોલીસે દબોચી લીધો છે. આરોપી પાસેથી અલગ અલગ વિસ્તારમાંથી 10 જેટલા વાહનોની ચોરી કરવાનો ભેદ પણ ઉકેલાયો છે. આરોપીએ હજુ તો માંડ મૂછનો દોરો ફૂટ્યો નથી ત્યાં જ ચોરીના રવાડે ચડ્યો હોય તેવું સામે આવ્યું છે. સુરતના ઉત્તરાણ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે બાઇકની ચોરીના માસ્ટરમાઇન્ડ 19 વર્ષીય કેયુર તોગડિયાને ઝડપી પાડ્યો છે. અગાઉ કેયુર રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી તે બાઇક ચોરીના રવાડે ચડી ગયો હતો. પોલીસે આરોપીને સીસીટીવી સહિતના સર્વેલન્સના મારફતે ઝડપી પાડ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પૂછપરછ દરમિયાન કેયુરે 10 જેટલા વાહનો ચોરી લીધા હોય તેવું કહ્યું હતું અને કેયુર તોગડિયા વાહન ચોરીમાં ફાવડ ધરાવે છે. તેની પાસેથી ચાવીઓ પણ મળી છે અને તેણે સરથાણા, વરાછા, અમરોલી, કતારગામ તેમજ ઉત્તરાણ સહિતના વિસ્તારમાંથી બાઇક ચોરી કરી હતી. પોલીસે તેની પાસેથી 2.25 લાખની મત્તાના બાઇક પણ કબજે કર્યા છે. હાલ પોલીસે આ રીઢા આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છાપરાભાઠા સ્થિત EWS 1 અને 2 હેઠળ 111 આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કોમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાયો હતો. 420 જેટલી આવેલી અરજીઓનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા લાભાર્થીઓને પોતાના ઘરની ફાળવણી કરવામાં આવી હતી. સુરતના મોટા વરાછા SMC કોમ્યુનિટી હોલ ખાતે EWS યોજનાના આવાસોનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાયો હતો. વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કોમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાયો હતો. આ અંગે મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેક પરિવારનું ઘરનું ઘર હોવાનું સ્વપ્ન હોય છે. સામાન્ય પરિવારનો મોભી પોતાનું સમગ્ર જીવન દરમિયાન મહેનત કરતો હોય છે, પરંતુ ઘરનું સ્વપ્ન પૂર્ણ થઈ શકતું નથી. પરંતુ વડાપ્રધાનના પરિણામે લાખો પરિવારોના સ્વપ્ન પરિપૂર્ણ થયા છે. દેશમાં સૌ પ્રથમ નદી કિનારે વસતા હજારો પરિવારોને પાકી છત આપવાનું કાર્ય સરકારે કર્યું છે. વધુમાં જણાવ્યું હતું કે સરકારની પ્રજાલક્ષી યોજનાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા અનેક યોજનાઓનો લાભ સીધો જ લાભાર્થીઓને બેંકના ખાતામાં મળતો થયો છે. આ સાથે આરોગ્ય, શિક્ષણ, રાશન, આવાસ, વીજળી સહિત પીવાના શુદ્ધ પાણીની પ્રાથમિક સુવિધાઓ પણ હાલ ઉપલબ્ધ થઈ રહી છે. ઘરનું ઘર એ દરેક પરિવારનું સપન હોય, પોતાનું ઘર હોય. પોતાનું ઘર સપન પૂરું કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી આવાસ યોજના લાવીને એમના 10 વર્ષના શાસનની અંદર 4 કરોડ લોકોને ઘરનું ઘર સપન પૂરું કર્યું છે. દરેક પરિવારનું સપન હોય કે પોતાનું ઘર હોવું જોઈએ અને આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે આ ગરીબોનું સપનું પરિપૂર્ણ કર્યું છે. 195 ઓલપાડ વિધાનસભાની અંદર
અત્યાર સુધીમાં 15,000થી વધુ લાભાર્થીને ઘરનું ઘર મળ્યું છે. આજે પણ લગભગ 420 જેટલી અરજીઓ આવી હતી. એમાં 111 જેટલા ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી મકાનો બનાવવામાં આવ્યા હતા અને એ લગભગ મકાનો 5.5 લાખ રૂપિયાની કિંમતના મળશે. પરંતુ જે વિસ્તારમાં આજે એમને ઘરનું સ્વપ્ન પૂરું થવાનું છે એની આજુબાજુની અંદર તમે ફ્લેટની કિંમત નીકળવા જાઓ તો 50 લાખ 60 લાખની ઉપરના ફ્લેટો પ્રાઇવેટમાં વેચાતા હોય અને ત્યાં તે જગ્યાએ મારા ગરીબ પરિવારનું ફક્ત 5.5 લાખ રૂપિયાની અંદર આ ઘરનું સ્વપ્ન દેશના વડાપ્રધાન મોદી સાહેબે પરિપૂર્ણ કર્યું છે. ડિંડોલી વિસ્તારમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધની લાંછન રૂપ ઘટના પ્રકાશમાં આવી છે. મજૂરી કામ કરતા દંપતી 4 મહિના પહેલા કામ ઉપર ગયા હતા ત્યારે તેના 16 વર્ષના પુત્રએ તેની જ 13 વર્ષની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે માતા પિતાને જાણ થતાં માતા પિતાએ પોતાના જ પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ભાઈ બહેનના પવિત્ર સંબંધને લાંછન રૂપ કરતી ઘટના અંગે પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે મૂળ વલસાડના વતની અને સુરતના ડિંડોલી વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી રહેતા શ્રમજીવી દંપતીનો 16 વર્ષીય પુત્ર કિશોર અને 13 વર્ષની કિશોરી પૈકી કિશોર નાસ્તાની લારી ઉપર મજૂરી કામ કરે છે, જ્યારે કિશોરી ધોરણ 8માં અભ્યાસ કરે છે. ગત સોમવારે સવારે કિશોરીને પેટમાં દુખાવો થતાં દંપતી તેને ઉનાપાણી રોડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ડોક્ટરે તપાસી તેને 4 થી 5 મહિનાનો ગર્ભ હોવાનું જણાવી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. જો કે દંપતીએ તેને નવી સિવિલે લઈ જવાને બદલે ઘરે લઈ ગયા હતા અને ગર્ભવતી કઈ રીતે બની તે અંગે પૂછતા કિશોરીએ સંપૂર્ણ ઘટના બતાવી હતી. બીજા દિવસે ફરી તેને દુખાવો થતાં દંપતી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં પણ ડોક્ટરે તેને 4 થી 5 મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. આથી ફરી તેને ગર્ભવતી કઈ રીતે બની તે વિશે પૂછતા કિશોરીએ જવાબ આપ્યો હતો. તે સાંભળીને દંપતી ચોંકી ગયા હતા. કિશોરીએ કહ્યું હતું કે 4-5 મહિના પહેલા તેઓ કામ પર ગયા હતા ત્યારે ઘરે તે અને ભાઈ બંને એકલા હતા. ત્યારે કિશોરે તેને બળજબરીપૂર્વક વાસના સંતોષી હતી. ત્યારબાદ આ અંગે માતા પિતાને કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને બાદમાં કિશોરે 2 થી 3 વખત દુષ્કર્મ પણ આચર્યું હતું. આ હકીકતના પગલે કિશોરીની માતાએ સગા દીકરા વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કિશોરની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ભારત સહિત વિદેશના શેર માર્કેટમાં રોકાણ કરવા ટેલિગ્રામ એપ મારફતે લિઝાર્ડ કંપનીના બ્રોકર તરીકેની ઓળખ આપી 1,71 લાખની છેતરપિંડી કરવાની ઘટનામાં મહેસાણાના સાયબર ક્રાઇમના વોન્ટેડ આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ મોટા પ્રમાણમાં સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને ઓનલાઈન ઘરે બેઠા કામ કરવાની લાલચ આપી તેમજ શેર માર્કેટમાં કે અન્ય કોઈ એપ્લિકેશનમાં રોકાણ કરાવી મોટું વળતર મેળવવાની લાલચ આપવામાં આવે છે અને અંતે છેતરપિંડીનો લોકો ભોગ બની રહ્યા છે. આવી જ એક મહેસાણા ખાતે નોંધાયેલ છેતરપિંડીની ફરિયાદના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ સફળ થઈ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે લસકાણા ગામ વાલક પાટિયા નજીકથી પોલીસે એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે ઉમેશ ઉર્ફે ભૂરા વઘાસિયાની ધરપકડ કરી છે, જે આરોપીને લઈને હાલ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ચોરને પોલીસનો ડર ન હોય તે રીતના તસ્કરો ચોરી કરી રહ્યા છે. તેમાં પણ પોતાના મોજ શોખ માટે ચોરીના રવાડે ચડેલા યુવાનો પકડાઈ રહ્યા છે. આવા જ પોતાના મોજ શોખ માટે ચોરી કરી વાહન ચોરી કરી ફરતા એક શખ્સને મહિધરપુરા પોલીસે પકડી પાડ્યો છે. મહિધરપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે એક ચોરીની મોપેડ સાથે આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે અભિષેક દયારામ વસાવા નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસને એક ચોરીની મોપેડ પણ મળી આવી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે મોપેડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી તેમજ પોતે મોજ શોખ માટે આ પ્રમાણે મોપેડની ચોરી કરતો હોવાની પણ કબૂલાત કરી છે. હાલ પોલીસે આ વાહન ચોરને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સમાચાર પૂર્ણ કરીએ તે પહેલાં એક નજર કરીએ ગુમ થયેલા લોકોની નજર પર. ટૂંક સમય પછી તમને સ્ક્રીન પર બતાવવામાં આવેલ ફોટો કે એક વ્યક્તિનો છે જેમણે આજરોજ ગુમ થઈ ગયા છે. સુરતના સુમુલડેરી રોડ પર આવેલા વિશ્વકૃપા સોસાયટીમાં રાકેશભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. આ ફોટોમાં દેખાતા વ્યક્તિ રાકેશભાઈના પિતા વિનોદભાઈ છે, જે આજરોજ સવારે 10 વાગ્યે ઘરેથી વોક પર નીકળ્યા હતા, જે રસ્તો ભૂલી જતા હજુ સુધી ઘરે પરત ફર્યા નથી. જે કોઈ પણ વ્યક્તિને વિનોદભાઈ વિશે જાણ થાય તેઓ મોબાઈલ નંબર 937437100029, ફરી વખત 9374710029 પર અથવા 100 નંબર પર પોલીસને જાણ કરી શકે છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચારો પર. સુરત પોલીસ દ્વારા મહિલાઓની સાવચેતી માટે કામગીરી કરવાની સાથે અનાથ બાળકીઓ માટે ગરબાનું કરાયું આયોજન. મુંબઈના નાઇજેરિયન વ્યક્તિ પાસેથી લવાતો ડ્રગ્સ સાથે 2 ઝડપાયા. અઠવા અને અડાજણ વિસ્તારમાં અત્યાધુનિક ગાર્ડનનું કરાયું લોકાર્પણ. સુરત ડાયમંડ બુલ્સને ધમધમતું કરવા લેબગ્રોન એસોસિએશન અને એસડીબી ચેરમેન વચ્ચે બેઠક મળી. ગરબાના કપડાં પહેરી સ્કૂલે જતી વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર વાહન ચાલકની ધરપકડ. સુરતના અલગ અલગ વિસ્તારમાંથી 10 વાહનોની ચોરી કરનાર લબરમુછિયો પકડાયો. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.